એક વખત સૌથી મોટું ડ્રગ ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાતમાંથી 2 અને રાજસ્થાનમાંથી 2 એમ કુલ 4 ફેક્ટરીઓ પર રેડ પાડી ટોટલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ ફેક્ટરીઓ ખાતે ગેરકાયદેસર ડ્રગ્સનું જે રો મટીરિયલ હતું તેનું કામ ચાલતું હતું અને સપ્લાય થતી હતી। કુલ 230 કરોડનો જે મુદ્દામાલ છે તે એમના દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। પોલીસ અધિક્ષક એસએલ ચૌધરીને બાતમી મળતા જ તેઓએ 4 ફેક્ટરી ખાતે રેડ પાડી અને કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી કે જ્યાં ઇલીગલ ડ્રગ્સનો કારોબાર ચાલતો હતો। આ સાથે જ ગુજરાત એટીએસે જે કેન્દ્રીય ટુકડી છે તેને સાથે રાખીને અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ ઓપરેશન પાર પાડ્યું છે। એટીએસ અને એનસીબીએ રાજસ્થાનના સિરોહીમાં મુખ્ય સૂત્રધાર મનોહરલાલ એનેનીના સ્થળ પર રેડ પાડી કે જેમાં 15 કિલોગ્રામ એમડી અને સાથે 100 કિલોગ્રામ લિક્વિડ મેફેડ્રોન જે છે તે રિકવર કરવામાં આવ્યા। એમની સાથે જ અન્ય 4 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી। રાજસ્થાનમાં જે 4 આરોપીઓની ધરપકડ થઈ તેની વિગતો કંઈક આ પ્રમાણે છે। પહેલા વ્યક્તિ જે છે તે રગારામ નરસારામ મેઘવાલ, ઉંમર વર્ષ 47, રહેઠાણ સિરોહી રાજસ્થાન। બીજા વ્યક્તિ બજરંગલાલ ધાનારામ બિશ્નોઈ, ઉંમર વર્ષ 45, રહેવાનું સાંચો રાજસ્થાન। ત્રીજા વ્યક્તિ નરેશ મણીલાલ મકવાણા, ઉંમર વર્ષ 40, રહેવાનું સાણંદ અમદાવાદ। અને જે ચોથા વ્યક્તિ છે તે કનૈયાલાલ ગોહિલ, સાણંદ અમદાવાદ। આવી રીતે જે રાજસ્થાનમાં જે રેડ પડી ત્યારથી 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ ગુજરાતના પીપળજ ગાંધીનગર ખાતે આવેલા પીપળજ ખાતે પણ રેડ પાડવામાં આવી છે, જ્યાંથી પણ ઘણા આરોપીઓ જે છે તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। જેની વિગતોની વાત કરીએ તો કુલદીપસિંહ લાલસિંહ રાજપુરોહિત, ઉંમર વર્ષ 40, ગામ તેવરી, જોધપુર રાજસ્થાન। બીજા વ્યક્તિ રીતેશભાઈ સુરેખભાઈ દવે, ઉંમર વર્ષ 37, રહેવાનું ડીસા બનાસકાંઠા। ત્રીજા વ્યક્તિ હરીશ ચંપાલાલ સોલંકી, ઉંમર વર્ષ 34, રહેવાનું મોગરાવાડી વલસાડ। ચોથા વ્યક્તિ દીપક પ્રેમરામજી સોલંકી, ઉંમર વર્ષ 34, રહેવાનું રાજસ્થાન। અને પાંચમા વ્યક્તિ શિવરતન ઓમ પ્રકાશજી અગ્રવાલ, ઉંમર વર્ષ માત્ર 26, રહેવાનું જોધપુર રાજસ્થાન। આવી રીતે પોલીસે કુલ ટોટલ 13 આરોપીઓની ધરપકડ કરી છે। એટીએસ અને એનસીબીની ત્રીજી રેડ રાજસ્થાનના જોધપુરમાં કરવામાં આવી હતી, ઈશિયા ગામ ખાતે, જેમાં રામ પ્રતાપ કેશુરામની ધરપકડ કરવામાં આવી કે જે આખી જે સિસ્ટમ છે, ટેકનોલોજી છે, તે બધાનું હેન્ડલિંગ કરતા હતા। રેડ અમરેલીમાં કરવામાં આવી, જ્યાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। પહેલા વ્યક્તિ નીતિનભાઈ કાંબરિયા, ઉંમર વર્ષ 40, રહેવાનું લીલિયા અમરેલીમાં। અને બીજા વ્યક્તિ જે છે તે કિરીટભાઈ માદલિયા, ઉંમર વર્ષ 42, રહેવાનું ભક્તિનગર બાયપાસ અમરેલી। હવે પોલીસે જે 4 રેડ પાડી છે, કુલ 13 વ્યક્તિઓની અટકાયત કરી છે। તે વ્યક્તિઓ સાથે હવે વાતચીત થઈ રહી છે કે આખું જે ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાનો જે કારોબાર છે, જે 4 ફેક્ટરીઓથી આખો ઓપરેટ કરવામાં આવતો હતો, તે માન્ય કેટલા શખ્સોની સંડોવણી છે, સાથે આ માલ છે ક્યાંથી લેવામાં આવતો હતો, કોને ડિલિવર કરવામાં આવતો હતો, આ અંગેની જે બધી જ પૂછપરછ છે એ હાલ ચાલુ છે। નાણાં જે મળેલા છે તેઓને આખો જે કારોબાર ચલાવવામાં, તે નાણાં કોની પાસેથી મેળવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે, જેની તપાસ ગુજરાત એટીએસ અને એનસીબી કરી રહી છે। નમસ્કાર।